ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરપાઈ ન કર્યા હોવાનું જણાવી ઓનલાઈન છેતરપિંડીમાં ગયેલા 1,03,000થી વધુ રૂપિયા સુરત સાયબર ક્રાઇમની ટીમે રિફંડ અપાવ્યા છે। હાલ ઓનલાઈન ઠગાઈની ફરિયાદ વધી રહી છે। ઠગો કોઈને કોઈ નવા પેતરા રચી ઠગાઈ આચરી રહ્યા છે। ત્યારે વેસુ ખાતે રહેતા વિજયકાંત પંડ્યાને અજાણ્યાએ મેસેજ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે તમારા પાછલા મહિનાનું ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાનું બાકી હોય, જેથી અમે તમારું વીજળીનું જોડાણ રાત્રે 9:30 વાગે કાપી નાખીશું। તેથી વિજયકાંત પંડ્યાએ આવેલા મેસેજ પર ફોન કરતા અજાણ્યાએ જીઈબીમાંથી બોલતો હોવાનું કહી વિજયકાંત પંડ્યાને વિશ્વાસમાં લઈ જાય તેઓને એક લિંક મોકલી આપી ₹5નું ટ્રાન્ઝેક્શન કરવાનું જણાવ્યા બાદ તેઓના ડેબિટ કાર્ડમાંથી ટુકડે ટુકડે ₹1,03,256 કપાઈ ગયા હતા, જેને લઈને વિજયકાંતે પોતે ઠગાઈ હોવાની જાણ થતાં તાત્કાલિક સુરત સાયબર ક્રાઇમની સંપર્ક કર્યો હતો, જ્યાં અનામ લોક રક્ષક હાર્દિક ધર્મેન્દ્રએ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરી ટ્રાન્ઝેક્શનની વિગતો ચેક કરતા ફ્લિપકાર્ટ પેમેન્ટમાં ક્રેડિટ થવાનું જણાતા તાત્કાલિક ફ્લિપકાર્ટ કંપનીના નોડલ ઓફિસરનો ઈમેલના માધ્યમથી તેમજ ટેલિફોનિક સંપર્ક સાધી હકીકત જણાવી પ્રવીણકાંત પંડ્યાને ₹1,03,256  24 કલાકમાં રિફંડ અપાવ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।